ભાવનગર એલસીબીની ટીમે તહેવાર પૂર્વે 15,65,000ના મુદ્દામાલ સાથે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો। ભાવનગર શહેરમાં દિવાળીના તહેવાર પૂર્વે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની હેરાફેરી અટકાવવા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે સપાટો બોલાવ્યો છે। 15,65,700ના મુદ્દામાલ સાથે દારૂનો મોટો જથ્થો ઝડપ્યો છે। એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળા અને તેમની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી કે એક હ્યુન્ડાઈ ક્રેટા કાર GJ18 EF 0075માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો છે અને કાર વલભીપુર તરફથી ભાવનગર તરફ આવી રહી છે। એલસીબીની ટીમે તરત જ વર્તેજ રંગોલી ચોકડી પાસે વોચ ગોઠવી કાર રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ કાર ચાલકે રિવર્સમાં કાર લઈ ભાગવાનો પ્રયાસ કર્યો અને પીછો થતા નેસડા ગામ નજીક હાઈવે પર કાર મૂકીને નાસી ગયો। કારની તપાસ કરતા અંદરથી ફોર સેલ ઇન ચંદીગઢ UT ઓનલી લખેલી વિવિધ કંપનીની સીલપેક બોટલો મળી આવી। આ બનાવને લઈને શિહોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અને કાર ચાલકની શોધખોળ શરૂ કરાઈ છે। પોલીસ સૂત્રો મુજબ દિવાળીના તહેવાર પહેલા દારૂના ગેરકાયદેસર વેચાણ અને પરિવહનને રોકવા માટે એલસીબી તેમજ જિલ્લા પોલીસ દ્વારા સતત ચેકિંગ અને પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે।